હેલો ફ્રેન્ડ્સ, રેગ્યુલર ઢોસા તો બધા જ ખાતા હોય છે, પણ આજે હું બનાવીશ બાજરીના લોટના ઢોસા. તમે એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી એવા બને છે. જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાજુમાં આવેલું બેલ આઇકોન બટન દબાવજો. એક બાઉલ લઈશું, તેમાં 1 કપ બાજરીનો લોટ લેવાનો છે અને 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન સોલ્ટ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન લસણ ક્રશ કરેલું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 નંગ બારીક ચોપ કરેલા ટામેટા અને 1 નંગ બારીક ચોપ કરેલા કાંદા. કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. બધી જ વસ્તુને સરસથી આપણે મિક્સ કરી દઈશું. હવે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને આપણું બેટર એકદમ સરસથી તૈયાર કરીશું. આ બેટરને એકદમ ઢોસા જેવું પતલું તૈયાર કરવાનું છે. પાણી એડ કરતા જઈશું અને ધીરે ધીરે તૈયાર કરતા જઈશું. હજુ આપણું બેટર થોડું કડક છે, તો આપણે હજુ થોડું પાણી એડ કરી બેટરને સરખુંથી મિક્સ કરી દઈશું. સાદા ઢોસા તો ખાતા જોઈએ છીએ, પણ આ ઢોસા એકવાર જરૂરથી બનાવજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે એવા તૈયાર થાય છે. આપણું બેટર સરસથી તૈયાર થઈ ગયું છે. હવે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. અહીંયા કોઈ ખીરું પલાળવાની ઝંઝટ નહીં કે આથો લાવવાની ઝંઝટ નહીં. ઇન્સ્ટન્ટ ઢોસા. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા બેટરમાં બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે. હવે આપણે એક પેન ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા મેં સાદી લોઢી જ લીધી છે, તમે નોનસ્ટિકની લોઢી પણ લઈ શકો છો. હવે લોઢી ઉપર સરસથી તેલ લગાવી દઈશું, જેથી કરીને ઢોસા નીચે ચીપકી ન જાય. તેને ઢોસાની જેમ આપણે પાથરી દેવાનું છે. અહીંયા હું મિની ઢોસા બનાવી રહી છું, ફૂલ મોટા ઢોસા નથી બનાવતી. નાના ઢોસા હશે તો બાળકો ઝટપટ ખાઈ લેશે. તેને સરસથી પાથરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી નીચે તે બળી ન જાય. અને પાછું થોડું થોડું તેલ લગાવી દઈશું. હવે તેની આપણે સાઈડ પલટાવી દેવાની છે, જેથી તે બીજી સાઈડ પણ સરસથી ક્રિસ્પી થઈ જાય. ઉપર પાછું થોડું થોડું તેલ લગાવી દઈશું, જેથી અંદર સુધી એકદમ ક્રિસ્પી તૈયાર થાય. ઢોસો આપણો સરસથી કૂક થઈ ગયો છે, તો હવે તેના ઉપર આપણે ચીઝ લગાવી દઈશું અને થોડી થોડી કોથમીર અને થોડા કાંદા સ્પ્રિંકલ કરી દઈશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે અને બાળકોને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય. હવે તેને ચીઝ મેલ્ટ થાય એટલી વાર જ કૂક કરવાનો છે. આ તૈયાર છે એકદમ ક્રિસ્પી અને હેલ્ધી ઢોસો. આ જ રીતે બીજો ઢોસો પણ આપણે સરસથી તૈયાર કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીશું અને સરસથી તેને કૂક કરીશું. નોર્મલી બાજરો તો કોઈને ભાવતો જ નથી, પણ આવા ઢોસા બનાવી દઈએ તો તે લોકોને ખ્યાલ પણ નથી આવતો. એકદમ ઝટપટ ખાઈ લે છે. હવે તેના ઉપર આપણે ચીઝ, કોથમીર અને કાંદા સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે બધા જ ઢોસા તૈયાર કરી લેવાના છે. એકદમ ટેસ્ટી, હેલ્ધી અને લાજવાબ એવા ઢોસા તૈયાર થયા છે. તેની ગ્રીન ચટણી સાથે અને ઢોસાની ચટણી સાથે પણ ખાઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. નવા વિડીયો સાથે મળીશું. બાય બાય.